आशा की किरण। હવેનો સમય ભક્તો યાદ રાખજો, સંપત્તિ તો ઢગલા થવાની, ભારતમાં ઢગલા થવાની સંપત્તિ. આજથી 20 વર્ષ પહેલા ત્યાંના કરતા અનંત ગણી સંપત્તિ વધીને હવે 20માં તો કેટલા ગણી વધશે, કલ્પના ન કરી શકાય. ઢગલા થશે. પણ યાદ રાખજો, સંપત્તિના ઢગલા થશે, પરંતુ જે પરિવારમાં સંસ્કારો નહીં હોય, એક ઘર એવું નહીં હોય. હમણાં આવતા હતા ને ત્યારે કહેતો, મેં કહ્યું લાગડ ગાડીઓ જ છે, ગાડીઓ મૂકવાની વ્યવસ્થા નથી, ગાડીઓ ચલાવવાના રસ્તાની વ્યવસ્થા નથી, પણ ગાડીઓ ધોમે ધોમ થવા માંડી. એ વિચાર્યું નહોતું પૂર્વે કે આટલા રસ્તા કરશો, ગાડી કેમ ચાલશે. પણ હજુ 20 વર્ષમાં એક ઘર બાકી નહીં હોય જ્યાં ગાડી ફોર વ્હીલ ન હોય. પણ યાદ રાખજો, ઘરે બાકી નહીં હોય એમ કે ડેકી ખાલી નહીં હોય. સમજી રાખજો, એ કે ડેકી ખાલી નહીં હોય. એટલી જ ડેકીઓ ખાલી હશે જેને કોઈ ખરેખર સંતનો જોગ હશે, સત્સંગ જોગ હશે, એટલી જ ડેકીઓ ખાલી નીકળવાની. બાકીની બધી ડેકી ભરી શેનાથી? એ પાણીથી. શેનાથી? પાણીથી. શેનું પાણી? કુવાનું નહીં, દ્રાક્ષનું પાણી. સમજાય છે તમને? માટે ભગવાનના ભક્તો અતિ આવશ્યક છે સાધુ પુરુષનો જોગ. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.